મનસુખ આયુર્વેદિક ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત કરવામાં આવે છે। આજે આપણે ચામડીના રોગો વિશે માહિતગાર કરવામાં આવે છે કે ચામડીના રોગો વિવિધ પ્રકારથી થાય છે। ખાદ્યપિત્તથી થાય છે, કેમિકલ વાળા સાબુનો ઇસ્તેમાલ કરવા પરથી થાય છે, લોહીનો બગાડ હોય પણ થાય છે। ચામડીના રોગોમાં ઘણા પ્રકાર હોય છે। ચામડીમાં ખરજવા થવા, લાલ ચાંદા પડી જવા, ચકમા પડી જવા, વારંવાર ખંજોળાવી, આની માટે આપણે આજે દેશી 10 તમને વનસ્પતિના નામ હું તમને સ્ક્રીન પર દેખાડવા માંગુ છું। પહેલું છે નીમ સાલ। નીમ સાલ એટલે કે લીમડાની છાલ। બીજું છે મજીઠ। ત્રીજું છે ખરીદ। ચોથું છે બકુચી। પાંચમું છે સારીવા વનસ્પતિ આવે છે। સાતમું છે કળિયાતું। આઠમું છે દારૂ હળદર। નવમું છે ગળો અને 10મું છે ગરમાળો। આ બધી વનસ્પતિને લાવી દળી એનો પાવડર બનાવી હુંફાળા પાણી સાથે સવાર સાંજ લેવામાં આવે તો ચામડીના રોગોમાં એમ કહેવામાં આવે છે કે જળમૂળથી નીકળી જાય છે। જો મારી ચેનલ ગમી હોય, મનસુખ આયુર્વેદિક ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। જય હિન્દ, જય ભારત।